કંદુભાઈ કુતરભાઈ, ગામ વનાર, છોટાઉદેપુર જિલ્લો. અને આ પિઠોરા વિશે મારે વાત કરવી છે કે એ પિઠોરો અમારા આદિવાસી મૂળ પાયેથી અમારા બાપ દાદાથી આદિવાસી છે ને આદિવાસીના ઘરમાં પિઠોરા દેવને અમે માનીએ છીએ. એટલે પિઠોરો દેવનો ચિત્રો દોરવામાં આવે કે એમાં પિઠોરા દેવને ચિત્રો દોરવામાં આવે એટલે સૂર્યદેવ ચિતરાય ને ચંદ્રદેવ ચિતરાય અને આકાશના તારા ચિતરાય અને જે બી હાથીનું મૂરખ પડે અને વાઘરીછનું મૂરખ પડે અને ઘોડાનું મૂરખ પડે. આ રીતે બળવું બોલાવીએ અને એનું પૂજન કરીએ ને ખરેખર અમે પિઠોરા દેવને માનીએ. પિઠોરા દેવને માનવાથી અમારા ઘરમાં બાલ બસા અને ખેતીવાડી અને એ બધું શાંતિથી રહે. એટલે અમે બકરો ચડાવીએ અને મરઘું ચડાવીએ, સિલીફર ચડાવીએ, એની માનતા કરીએ, એની હુમ કરીએ અમે. એટલે એ વર્ષમાં અમારે દિવાસો ઉજવવાનો હોય તો દિવાસો ઉજવવાનો એ કેમ ઉજવવો પડે કે હવે એમાં જ્યારે ખેતીમાં સારું થાય અને ખેતી સારી હોય તો આનંદને લીધે અમે દિવાસો ઉજવીએ. એટલે એ દિવાસાની અંદર મોટો પીહો વગાડે, નાનો પીહો વગાડે અને બધા નાચકૂદ કરે અને ઢેબરા બનાવે અને મરઘો મારે અને બકરો મારે. આ રીતનું બધું હગાવાલાને બોલાવે ને એમનું એ રીતે એનું ખુશખુશાલીથી કરીએ. અખાતરી મેં તુવેરના ઠોટા બાફવાના અને પછી ખારું નહીં નાખવાનું, મોળા રાખવાના અને પછી છે તે ગામ લોકો બધા જે તાડફળી ખરું ને એ તાડફળી ત્યાં એક ઝાડ પર લઈ જવાનું. લઈ જાય ને પછી અખાત્રીસનું નવું વર્ષ આવે એટલે નવા વર્ષમાં ચાલો સારો વરસાદ પડે અને સારું વર્ષ આવે અને સારી રીતનું રહે એમ કરીને અમે મેઘરાજાનું પૂજન કરીએ. દુધિયાદેવનું જે અમારે દિવાસો થાય ને એમાં દુધિયાદેવનો દિવસ આવે તે દિવસે પૂંજારો હોય ગામનો. એ સાથે નદીએ જાય, નાહી ધોઈને પછી સાથે ગામમાં જાહેરાત આપે કે કાલે દૂધ્યો છે એમ. એટલે પૂંજારાને ઘર ગાયનું દૂધ, ભેંસનું દૂધ એ બધું ભેગું કરે. ભેગું કરીને પછી એનું આયખ હોય ત્યાં જઈને ભાત બનાવવાનું. ભાત બનાવીને બધા ગામ લોકોને જમાડવાનું અને એની પૂજન કરે. દેવ દિવાળી અમારા આદિવાસી પહેલેથી કરતા આવ્યા ગેડિયા. એટલે દેવ દિવાળી આવે તો જે બી ખેતીમાંથી અનાજ બધું આવે અને સારી રીતનું હોય એટલે એ લોકો બધી માનતા જેવું રાખે કે ચાલ મારી ખેતી સારી થાય અને સારી રીતનું હોય તો આ દિવાળીમાં આ માનતા છૂટશું. એટલે એવી રીતે એ માનતા છૂટવાની હોય એટલે અમે બી એ રીતનું બધા હગાવાલાને બોલાવે અને જમવાનું બનાવે અને દિવાળીને ઉજવે. ઉત્તરાયણનો દિવસ આવે એટલે લોકો જે ઉત્તરાયણને ઉજવવા માટે જે અમારા આદિવાસી જે ભાત બનાવે એમાં હરેક જાતના બધા લીલવા નાખી અને છેકી અને પછી બનાવે. એટલે ઉત્તરાયણમાં પહેલું કૂતરાને આપવું પડે. પહેલું કૂતરાને આપવાનું પછી આપણે જમવું. હોળીની અંદર સાહેબ કે જે ગામમાંથી સ્ત્રીઓ આટલી બધી છે એ અગ્નિ જોડે 12 મહિના સુધી એની જોડે રહે. આપણે પુરુષ ઓછા ને સ્ત્રી વધારે વપરાય એટલે ખરું ખોટું 12 મહિના સુધી મેં ખરું ખોટું બોલાઈ જાય એમના પાસે. એટલે એને કોઈ બીમારી લાગે એના માટે બી ખરું. પણ કે હોળી માતાનો વ્યવહાર આવે એટલે એની અંદર દરેક ઘરની ભાઈ ધાન્યા જે ધાન્યા છે કંઈ એવું તેવું લઈને પાપડ છે, સિલીફર હાથમાં ને દરેક ઘરની ભાઈ ભૂષણ રહીને 5 ફેરા એમ 5 ફેરા એમ એટલે એને વંદન કરીને સિલીફર ચડાવવામાં આવે. એટલે એનો ગુનો કંઈ ખોટું બોલાઈ જાય તો આજથી માફ એટલે પાછી નવે શરતથી પાછી અગ્નિ પાસે વપરાવાનું એને હોય. એના માટે એની હોળી માતાની પૂજન થાય.